સર્કિટ બ્રેકરના સંદર્ભમાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને એક્ટિવ રિકવરી વોલ્ટેજને વ્યાખ્યાયિત કરો. તો જ્યારે આર્ક કરંટ શૂન્ય થાય છે અથવા તો શૂન્યની નજીક જાય છે ત્યારે આર્કિંગ સમયગાળા દરમિયાનમાં સર્કિટ બ્રેકરના સંપર્કો એટલે કે કોન્ટેક્ટ્સ વચ્ચે મળતા ક્ષણિક વોલ્ટેજ એટલે કે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ જે શરૂઆતના 1 થી 5 સાયકલ કાં તો 1 થી 8 સાયકલની આપણે વાત કરીએ તો એ મોમેન્ટરી વેલ્યુ વોલ્ટેજની ખૂબ જ વધારે હોય છે, જેના મેગ્નિટ્યુડ એટલે કે મેક્સિમમ વેલ્યુ કરતાં લગભગ ડબલ જેટલા હોય છે. એવા વોલ્ટેજને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. એક્ટિવ રિકવરી વોલ્ટેજની જો વાત કરીએ તો જ્યારે આર્ક શાંત થાય છે ત્યારે રિકવરી વોલ્ટેજનું તાત્ક્ષણિક એટલે કે ટ્રાન્ઝિયન્ટ વેલ્યુ અથવા તો મોમેન્ટરી એ ઇન્સ્ટન્ટેનિયસ જે વેલ્યુ મળી તમને તે ટાઈમની એને એક્ટિવ રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે આર્ક શાંત થાય એટલે કે કમ્પ્લીટલી ઓલવાઈ જાય તે સમયે રિકવરી વોલ્ટેજનું જે ઇન્સ્ટન્ટેનિયસ મૂલ્ય એટલે કે તાત્ક્ષણિક મૂલ્ય છે એને એક્ટિવ રિકવરી વોલ્ટેજ કહેવાય છે. તો સર્કિટ બ્રેકરના સંદર્ભમાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને એક્ટિવ રિકવરી વોલ્ટેજને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ.